નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે અપૂર્ણાંકની તુલના કરવાનું શીખીશું। આજે ગામમાં એક સ્પર્ધા ચાલી રહી છે। કાકાએ અહીં લંબચોરસ વિસ્તારમાં કુલ 36 કાગળના ટુકડા પાથર્યા છે। સ્પર્ધામાં બધા સ્પર્ધકોને 1 મિનિટનો સમય આપવામાં આવશે। જે સ્પર્ધક સૌથી વધારે કાગળના ટુકડા પર પોતાનું નામ લખશે તે સ્પર્ધા જીતી જશે। સ્પર્ધાના સંચાલક બબ્બને સમય શરૂ થવાનો સંકેત આપી દીધો અને બધા સ્પર્ધકોએ ઝડપથી કાગળના ટુકડા પર પોતપોતાનું નામ લખવાનું શરૂ કરી દીધું। હવે સમય પૂરો થયો અને ગણતરી શરૂ કરવામાં આવી। ગણતરી કરતાં જાણવા મળ્યું કે કુલ કાગળના ટુકડાના 1/3 ભાગ પર ગોલુનું નામ લખેલું છે। 2/9 ભાગમાં શેરખાનનું અને 4/9 ભાગમાં બોલાનું નામ લખેલું છે। બાળકો, શું તમે જણાવશો કે સ્પર્ધાનો વિજેતા કોણ છે? ચાલો પહેલા આપણે ગોલુએ કેટલા કાગળના ટુકડા પર તેનું નામ લખ્યું છે તે શોધી કાઢીએ। ગોલુનું નામ 36 માંથી 1/3 ભાગમાં લખેલ છે। બાળકો, શું તમે કહી શકો છો કે આ કેટલા ટુકડા હશે? અહીં 3 આ સંખ્યા આપણને જણાવે છે કે 36ને આપણે કેટલા સરખા ભાગોમાં વહેંચવાના છે અને 1 બતાવે છે કે 3 ભાગમાંથી આપણે 1 ભાગ લેવાનો છે। અહીં 36 આપણો પૂર્ણ છે। જો આપણે 36ના 3 સરખા ભાગ કરીએ તો દરેકના ભાગમાં કેટલા ટુકડા આવશે? એકદમ બરાબર, દરેકના ભાગમાં 36 ભાગ્યા 3 બરાબર 12 ટુકડા। આવી રીતે 36નો 1/3 ભાગ થઈ ગયો 12। ગોલુએ 12 કાગળના ટુકડા પર પોતાનું નામ લખ્યું છે। હવે શેરખાને 36 માંથી 2/9 ભાગ પર પોતાનું નામ લખેલ છે। શું તમે જણાવી શકો છો કે શેરખાને કેટલા કાગળના ટુકડા પર પોતાનું નામ લખ્યું છે? શું તે ગોલુના લખેલ ટુકડા કરતાં ઓછું છે કે વધારે? તમે ઈચ્છો તો આ વિડીયો રોકીને તેનો જવાબ શોધી શકો છો। શાબાશ બાળકો, તમે તેનો એકદમ સાચો જવાબ શોધ્યો છે। 36ના 2/9 ભાગ માટે આપણે 36ને 9 સરખા ભાગોમાં વહેંચીશું। આ રીતે દરેક ભાગમાં 4 કાગળના ટુકડા મળશે। હવે 2/9ને આપણે આ 9 બરાબર ભાગમાંથી 2 ભાગ લઈ રહ્યા છીએ। આ અપૂર્ણાંકના એક ભાગમાં 4 કાગળના ટુકડા છે, તેથી 2 ભાગમાં થશે 4 ગુણ્યા 2 8 કાગળના ટુકડા। આવી રીતે 36ના 2/9 થઈ ગયા 8। શેરખાને કુલ 8 કાગળના ટુકડા પર પોતાનું નામ લખ્યું છે। ગોલુએ 12 અને શેરખાને 8 કાગળના ટુકડા પર પોતાનું નામ લખ્યું છે, એટલે કે ગોલુએ શેરખાન કરતાં વધારે કાગળના ટુકડા પર પોતાનું નામ લખ્યું છે। આપણે તેને આવી રીતે પણ જોઈ શકીએ છીએ। આ 1/3 એ 2/9 કરતાં મોટો છે। બાળકો, શું તમે કહી શકો છો કે ભોલાએ કેટલા કાગળના ટુકડા પર તેનું નામ લખ્યું છે? શું તે ગોલુએ લખેલા કાગળના ટુકડા કરતાં વધારે છે કે ઓછું? તમે ઈચ્છો તો વિડીયો રોકી આ પ્રશ્નનો જવાબ શોધી શકો છો। શાબાશ બાળકો, તમે આનો જવાબ સાચો શોધ્યો છે। ભોલાએ 36ના 4/9 ભાગ પર પોતાનું નામ લખ્યું છે। 36ના 4/9 ભાગ માટે આપણે 36ને
9 સરખા ભાગોમાં વહેંચીશું। આ રીતે દરેક ભાગમાં 4 કાગળના ટુકડા હશે અને 4 નવમાંશમાં આપણે આ 9 સરખા ભાગમાંથી 4 ભાગ લઈ રહ્યા છીએ। આ અપૂર્ણાંકના એક ભાગમાં 4 કાગળના ટુકડા છે તો 4 ભાગમાં હશે 4 ગુણ્યા 4 16 કાગળના ટુકડા। તો આવી રીતે 36નો 4 નવમાંશ ભાગ છે 16। ભોલાએ 16 અને ગોલુએ 12 કાગળના ટુકડા પર પોતાનું નામ લખ્યું છે। એટલા માટે ભોલાએ ગોલુ કરતાં વધારે કાગળના ટુકડા પર પોતાનું નામ લખ્યું છે। આપણે આને આવી રીતે પણ લખી શકીએ કે અપૂર્ણાંક 4 નવમાંશ એ 1/3થી મોટો છે। આપણે ભોલા, ગોલુ અને શેરખાને લખેલા કાગળના ટુકડાને અપૂર્ણાંકમાં આ રીતે પણ લખી શકીએ છીએ। અંતમાં ભોલાએ બધાથી વધારે કાગળના ટુકડા પર પોતાનું નામ લખીને સ્પર્ધા જીતી ગયો। બાળકો, આ વિડીયોમાં આપણે અપૂર્ણાંક દ્વારા ભાગોની તુલના કરતા શીખ્યા।